નમસ્કાર મિત્રો, ભૂપેશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ટેટ 1ના નવા અભ્યાસક્રમ મુજબ શૈક્ષણિક મનોવિજ્ઞાનના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું, જે મિત્રો તમને આવનારી ટેટ 1ની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે। જો મિત્રો અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં। અમારી ચેનલ ઉપર ટેટ 1ના નવા અભ્યાસક્રમ મુજબ ટોપિક વાઇઝ વિડીયો મૂકવામાં આવેલ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમારે જોઈ લેવા। તો મિત્રો, હવે આપણે ચાલુ કરીએ પ્રશ્નો। મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા વિલિયમ જર્મનીની લિપ્ઝિગ યુનિવર્સિટી ઈસવીસન ખાલી જગ્યામાં સ્થાપી હતી। તો મિત્રો, એમાં સાચો જવાબ આવે બી 1879। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, પૂર્ણયોગના પ્રણેતા ખાલી જગ્યા હતા। તો મિત્રો, એમાં સાચો જવાબ આવે બી મહર્ષિ અરવિંદ। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ધ્યાન એ ખાલી જગ્યા પ્રક્રિયા છે। તો મિત્રો, આમાં સાચો જવાબ આવે ડી ઉપરોક્ત તમામ। ધ્યાન એ પસંદગીયુક્ત, સમાયોજનાત્મક અને શોધનાત્મક પ્રક્રિયા છે। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ફ્રોઇડના મનોવિશ્લેષણવાદમાં નિમ્નહમ એ ખાલી જગ્યાનો સિદ્ધાંત છે। તો મિત્રો, આમાં સાચો જવાબ આવે એ આનંદ। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, સમાજલક્ષી મનોવિજ્ઞાન એ ખાલી જગ્યા વિજ્ઞાન છે। તો આમાં સાચો જવાબ આવે ડી ઉપરોક્ત તમામ। સમાજલક્ષી મનોવિજ્ઞાન આનુભવિક, વર્તનિક અને સામાજિક વિજ્ઞાન છે। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, બાળકનો વિકાસ ખાલી જગ્યાથી શરૂ થાય છે। તો એમાં સાચો જવાબ આવે એ ગર્ભાધાન। બાળકનો જે વિકાસ છે એ ગર્ભાધાનથી શરૂ થાય છે। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, મનોવિજ્ઞાનમાં સ્ત્રીતત્વ અને પુરુષ તત્વના ખ્યાલો વિશેષ કરીને ખાલી જગ્યા લક્ષણોને સૂચવે છે। તો મિત્રો, એમાં સાચો જવાબ આવે સી મનોવૈજ્ઞાનિક। મનોવિજ્ઞાનમાં સ્ત્રીતત્વ અને પુરુષ તત્વના ખ્યાલો વિશેષ કરીને મનોવૈજ્ઞાનિક લક્ષણોને સૂચવે છે। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, પતંજલિ મુનિના અષ્ટાંગ યોગને ખાલી જગ્યા યોગ પણ કહે છે। તો સાચો જવાબ ડી રાજયોગ। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, TAT એ ખાલી જગ્યા કસોટી છે। તો મિત્રો, એમાં સાચો જવાબ આવે ડી વ્યક્તિત્વ। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ઉચ્ચ અહમ વ્યક્તિત્વના ખાલી જગ્યા પાસા સાથે સંકળાયેલ છે। તો મિત્રો, ઉચ્ચ અહમ એ વ્યક્તિત્વના નૈતિક પાસા સાથે સંકળાયેલ છે। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, આપણી આજુબાજુના લોકો વિશેની છાપ એ ખાલી જગ્યા છે। તો મિત્રો, એમાં સાચો જવાબ આવે એ સામાજિક પ્રત્યક્ષીકરણ। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ડોક્ટર સિગમન્ડ ફ્રોઇડે ખાલી જગ્યા વિકાસના તબક્કાઓ વર્ણવ્યા છે। તો સાચો જવાબ આવે ડી મનોજાતીય વિકાસના તબક્કા વર્ણવ્યા છે। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ઉત્ક્રાંતિ સ્ત્રી અને પુરુષ વચ્ચેના જૈવિક, આનુવંશિક અને કેટલાક મનોવૈજ્ઞાનિક તફાવતોનું સમર્થન કરે છે। તો મિત્રો, આ જે વિધાન છે એ સહમત છે। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ખાલી જગ્યાના સૂત્રમાં યોગ મનોવિજ્ઞાનનું વિગતવાર પ્રતિપાદન જોવા મળે છે। તો મિત્રો, એમાં સાચો જવાબ આવે પતંજલિ। પતંજલિના સૂત્રમાં યોગ અને મનોવિજ્ઞાનનું વિગતવાર પ્રતિપાદન જોવા મળે છે। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, મનોવૈજ્ઞાનિક કસોટીઓ ખાલી જગ્યાનું માપન કરે છે। તો મિત્રો, આમાં સાચો જવાબ આવે ડી ઉપરોક્ત તમામ। મનોવૈજ્ઞાનિક કસોટીઓ વ્યક્તિગત ભિન્નતાઓ, માનસિક શક્તિઓ અને બૌદ્ધિક શક્તિઓનું માપન કરે છે। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, અહમ આદર્શ એ ખાલી જગ્યાનો એક ભાગ છે। તો આમાં સાચો જવાબ આવે સી ઉચ્ચ અહમ। અહમ આદર્શ એ ઉચ્ચ અહમનો એક ભાગ છે। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, મનોજાતીય વિકાસના તબક્કાઓ ખાલી જગ્યા છે। તો મનોજાતીય વિકાસના તબક્કાઓ 5 છે। તો મિત્રો, સાચો જવાબ આવે સી 5। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, સ્ત્રી અને પુરુષ વચ્ચેના જાતિગત તફાવતોનો આધાર ખાલી જગ્યામાં રહેલો છે। તો મિત્રો, એમાં સાચો જવાબ આવે ડી ઉપરોક્ત તમામ।
સ્ત્રી અને પુરુષ વચ્ચેના જાતિગત તફાવતનો આધાર અંતઃસ્ત્રાવો, રંગસૂત્રો અને વાતાવરણ ઉપર રહેલો છે. એટલે કે ઉપરોક્ત તમામ આવે એમાં. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ભાષા શીખવાની 3 પ્રક્રિયાઓ અનુકરણ, અભિસંધાન અને પરિકલ્પનાની ચકાસણી એ ખાલી જગ્યા આપી. તો એમાં સાચો જવાબ આવે ડી, હિલગાર્ડ. ભાષા શીખવાની જે 3 પ્રક્રિયાઓ છે અનુકરણ, અભિસંધાન અને પરિકલ્પનાની ચકાસણી એ હિલગાર્ડે આપી છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, આબ્રાહમ માલ્સો મનોવિજ્ઞાનના અભ્યાસ પ્રત્યેના ખાલી જગ્યા અભિગમમાં પુરસ્કર્તા છે. તો ઉપરોક્ત તમામ. જે અબ્રાહમ માલ્સો છે એ મનોવિજ્ઞાનના અભ્યાસ પ્રત્યેના વિધાયક, માનવવાદી અને ઘટનાવાદી અભિગમના પુરસ્કર્તા છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ખાલી જગ્યાના મતે સભાન અનુભવ એ મનોવિજ્ઞાનનો અભ્યાસ વિષય છે અને સંવેદનાઓ, વિચાર અને લાગણીઓ તેના ઘટકો છે. તો મિત્રો એમાં સાચો જવાબ આવે રચનાવાદ. રચનાવાદના મતે સભાન અનુભવ એ મનોવિજ્ઞાનનો અભ્યાસ વિષય છે અને સંવેદનાઓ, વિચારો અને લાગણીઓ તેના ઘટકો છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, કસોટીના પરિણામોમાં જોવા મળતી સુસંગતતા કસોટીની ખાલી જગ્યા દર્શાવે છે. તો મિત્રો એમાં સાચો જવાબ આવે એ વિશ્વસનીયતા. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, પોઝિટિવ સાયકોલોજી એ શબ્દનો સર્વપ્રથમ પ્રયોગ ખાલી જગ્યાએ કર્યો હતો. તો અબ્રાહમ માસ્લો. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, આલ્બર્ટ બાંડુરાએ ખાલી જગ્યાનો સિદ્ધાંત આપ્યો. તો મિત્રો એમાં સાચો જવાબ આવે એ સામાજિક શિક્ષણ. આલ્બર્ટ બાંડુરાએ સામાજિક શિક્ષણનો સિદ્ધાંત આપ્યો. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, શાંતિ સ્થાપનામાં ખાલી જગ્યા મદદ કરે છે. તો મિત્રો એમાં સાચો જવાબ આવે ડી, ઉપરોક્ત તમામ. શાંતિ સ્થાપવામાં સંપર્કો, સહકાર, પ્રત્યાયન મદદ કરે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, કાર્યવાદના પુરસ્કર્તા તરીકે ખાલી જગ્યા જાણીતા છે. તો મિત્રો એમાં સાચો જવાબ આવે એ વિલિયમ જેમ્સ અને જ્હોન ડ્યુઈ. એ કાર્યવાદના પુરસ્કાર તરીકે જાણીતા છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, કસોટી પુનઃ કસોટી પદ્ધતિ દ્વારા કસોટીની ખાલી જગ્યાનું માપન થઈ શકે છે. તો મિત્રો એમાં સાચો જવાબ આવે એ વિશ્વસનીયતા. કસોટી અને પુનઃ કસોટી પદ્ધતિ દ્વારા કસોટીની વિશ્વસનીયતાનું પ્રમાણ માપન થઈ શકે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, પ્રિયાંજેના મત અનુસાર સંવેદનાના અભાવમાં પણ પદાર્થનું અસ્તિત્વ હોઈ શકે છે. એ પ્રકારનું શિક્ષણ બાળક તેના બોધાત્મક વિકાસના ખાલી જગ્યા તબક્કામાં અંતઃભાગમાં મેળવે છે. તેમાં સાચો જવાબ આવે સાંવેદનિક કારક. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, મનોવૈજ્ઞાનિક સંશોધનો દર્શાવે છે કે ખાલી જગ્યા પ્રકારના વ્યક્તિત્વમાં આક્રમકતાનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. તો મિત્રો એમાં સાચો જવાબ આવે એ ટાઈપ એ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ખાલી જગ્યા અભિગમને કારીપેટીનો અભિગમ પણ કહે છે. તો મિત્રો એમાં સાચો જવાબ આવે સી, વર્તનવાદી. વર્તનવાદી અભિગમને કારીપેટીનો અભિગમ પણ કહે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, લક્ષ્ય પ્રત્યે દોરી જનાર સાધનરૂપ વર્તન એટલે પ્રેરણા. તો મિત્રો એમાં સાચો જવાબ સી, પ્રેરણા. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ખાલી જગ્યાની પ્રેરણા અંગે હાલોએ પ્રયોગ કર્યા હતા. તો મિત્રો એમાં સાચો જવાબ આવે સી, સ્નેહ અને સંપર્ક. સ્નેહ અને સંપર્કની પ્રેરણા અંગે હાલોએ પ્રયોગ કર્યા હતા. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, જીન પિયાજે ખાલી જગ્યા દેશના વતની હતા. તો સ્વિટ્ઝરલેન્ડ. તો ડી આવે જવાબ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, સભાનતા અને સ્મૃતિના બોધાત્મક ખ્યાલો તથા સહજ વૃત્તિઓના જૈવિક ખ્યાલોનું સંયોજન ખાલી જગ્યાએ પોતાના સિદ્ધાંતમાં કર્યું હતું. તો મિત્રો એમાં સાચો જવાબ આવે બી, સિગ્મન્ડ ફ્રોઈડ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, મનોવલણ એ ખાલી જગ્યા છે.
તો મિત્રો એમાં સાચો જવાબ આવે ડી ઉપરોક્ત તમામ. મનોવલણ એ મનોશારીરિક તત્પરતાની સ્થિતિ, સંપાદિત અને આનુમાનિક તથ્ય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, કોહલબર્ગે નૈતિક વિકાસના જે તબક્કા આપ્યા તેમાં ખાલી જગ્યા તબક્કો પરંપરાગત નૈતિક ધોરણોનો છે. તો મિત્રો એમાં સાચો જવાબ આવે બી દ્વિતીય. કોહલબર્ગે નૈતિક વિકાસના જે તબક્કા આપ્યા તેમાં દ્વિતીય તબક્કો પરંપરાગત નૈતિક ધોરણનો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ડાર્વિનના કુદરતી પસંદગીના સિદ્ધાંતના આધારે પર વિકસેલા ઉત્ક્રાંતિવાદ મનોવિજ્ઞાનના મૂળમાં ખાલી જગ્યાનું પ્રદાન રહેલું છે. તો મિત્રો એમાં સાચો જવાબ આવે એ કાર્યવાદીઓ. ડાર્વિનના કુદરતી પસંદગીના સિદ્ધાંતના આધાર પર વિકસેલા ઉત્ક્રાંતિવાદ મનોવિજ્ઞાનના મૂળમાં કાર્યવાદીઓનું પ્રદાન રહેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, બુદ્ધિના બે ફેક્ટર જી ફેક્ટર અને એસ ફેક્ટર દર્શાવનાર મનોવૈજ્ઞાનિક ખાલી જગ્યા હતા. તો એમાં સાચો જવાબ આવે સી સ્પીયરમેન. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, વોટસન આલ્બર્ટ નામના મનોવૈજ્ઞાનિકે 11 મહિનાના બાળકમાં અભિસંધાન દ્વારા ખાલી જગ્યાનો આવેગ વિકસાવ્યો હતો. તો મિત્રો એમાં સાચો જવાબ સી ભય. વોટસન આલ્બર્ટ નામના મનોવૈજ્ઞાનિકે 11 મહિનાના બાળકમાં અભિસંધાન દ્વારા ભયનો આવેગ વિકસાવ્યો હતો. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, કુદરતી નિરીક્ષણ એ ખાલી જગ્યા સંશોધન પદ્ધતિ છે. તો મિત્રો એમાં સાચો જવાબ આવે સી એ અને બી બંને. તો કુદરતી નિરીક્ષણ એ ગુણાત્મક અને વર્ણનાત્મક સંશોધન પદ્ધતિ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, કસોટીની ખાલી જગ્યા પ્રકારની વિગતોની આંકડાશાસ્ત્રીય ગણતરી વધુ સરળ હોય છે. તો મિત્રો એમાં સાચો જવાબ આવે ડી ઉપરોક્ત તમામ. કસોટીની વસ્તુલક્ષી, બહુવિકલ્પ, આના પ્રકારની વિગતોની આંકડાશાસ્ત્રીય ગણતરી વધુ સરળ હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ખાલી જગ્યા અભિસંધાનમાં અપેક્ષિત પ્રતિક્રિયા પર પ્રબલનનો આધાર હોય છે. તો મિત્રો એમાં સાચો જવાબ આવે સી કારક. કારક અભિસંધાનમાં અપેક્ષિત પ્રતિક્રિયા પર પ્રબલનનો આધાર હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, આક્રમકતાની જન્મજાત વૃત્તિ મુખ્યત્વે ખાલી જગ્યાના હેતુ માટે હોય છે. તો મિત્રો એમાં સાચો જવાબ આવે એ આત્મરક્ષણ. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ખાલી જગ્યા મનોવિજ્ઞાનમાં વ્યક્તિત્વ અંગેનો પંચકોશનો સિદ્ધાંત વર્ણવવામાં આવ્યો છે. તો મિત્રો એમાં સાચો જવાબ આવે સી ભારતીય. ત્યારબાદ આગળનો પ્રશ્ન, મનોવૈજ્ઞાનિક કસોટીની વિગતો ખાલી જગ્યા હોવી જોઈએ. તો એમાં સાચો જવાબ આવે સી અત્યંત સરળ નહીં અને અત્યંત કઠિન પણ નહીં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, સ્ટર્નબર્ગના બુદ્ધિ અંગેના ત્રિપુટી સિદ્ધાંતમાં વિશ્લેષણાત્મક વિચારણા ક્ષમતા એ ખાલી જગ્યા બુદ્ધિ દર્શાવે છે. તો મિત્રો એમાં સાચો જવાબ આવે એ ઘટકીય. ત્યારબાદ આગળનો પ્રશ્ન, એરિક્સનના મતે તરુણોની ખાલી જગ્યાની કટોકટીનો સામનો કરે છે. તો મિત્રો એમાં સાચો જવાબ આવે સ્વ ઓળખ. એરિક્સનના મતે તરુણો સ્વરોગની કટોકટીનો સામનો કરે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, હતાશા આક્રમકતાનો સિદ્ધાંત અંગે ખાલી જગ્યાએ પ્રાયોગિક અભ્યાસો કર્યા હતા. તો સાચો જવાબ એ ડોલાર્ડ અને મિલર. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ખાલી જગ્યા અભિગમ એ મનોજ્ઞાનાત્મક અભિગમ સૂચવે છે. તેમાં સાચો જવાબ સી મનોવિશ્લેષણાત્મક અભ્યાસ. ત્યારબાદ આગળનો પ્રશ્ન, વિકાસાત્મક મનોવિજ્ઞાનમાં અભ્યાસ માટે ખાલી જગ્યા સંશોધન પદ્ધતિનો મોટા ભાગે ઉપયોગ થાય છે. તેમાં સાચો જવાબ આવે એ દીર્ઘકાલીન અભ્યાસ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, સુપ્ત શિક્ષણ અંગેના પ્રાયોગિક અભ્યાસો ખાલી જગ્યા નામના મનોવૈજ્ઞાનિકે કરેલા છે.
તો સાચો જવાબ એ ટોલ મેન. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ક્રિયા, વસ્તુ અને નિપજ આ ત્રણ બુદ્ધિના પાસાઓ દર્શાવનાર મનોવૈજ્ઞાનિક ખાલી જગ્યા હતા. તો સાચો જવાબ બી ગિલ્પ હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ઈસવીસન 1964માં ન્યુયોર્ક શહેરમાં કુમારી કેથરીન ગેનોવિસની કરુણ હત્યા બાદ સમાજલક્ષી મનોવૈજ્ઞાનિકોએ ખાલી જગ્યાનો અભ્યાસ શરૂ કર્યો. તો સમાજ અભિમુખ વર્તન એટલે કે સાચો જવાબ સી. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતમાં મનોવિજ્ઞાનના વિકાસમાં સ્વાતંત્ર્ય પૂર્વે અને સ્વાતંત્ર્યોત્તર તબક્કાઓનું વર્ણન ખાલી જગ્યાએ કર્યું છે. તો સાચો જવાબ બી દુર્ગાનંદ સિન્હા. ત્યારબાદ આગળનો પ્રશ્ન, અવ્યક્ત શિક્ષણ એ શિક્ષણ પ્રત્યેનો ખાલી જગ્યા અભિગમ દર્શાવે છે. તો મિત્રો એમાં સાચો જવાબ આવે એ બોધાત્મક અભિગમ દર્શાવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ગાર્ડનરે ખાલી જગ્યા બુદ્ધિનો સિદ્ધાંત આપ્યો. તો સાચો જવાબ ડી બહુવિધ. ગાર્ડનરે બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આપ્યો. ત્યારબાદ આગળનો પ્રશ્ન, સ્પર્ધાત્મક જગતમાં લક્ષ્ય સિદ્ધિ માટે અનુભવાતો મનોભાર એ ખાલી જગ્યા છે. તો સાચો જવાબ સી દબાણ. ત્યારબાદ આગળનો પ્રશ્ન, વ્યક્તિ કેન્દ્રી ઉપચાર એ ખાલી જગ્યા સૂચવે હતું. તો કાર્લ રોજન. વ્યક્તિ કેન્દ્રી ઉપચાર કાર્લ રોજને સૂચવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન, વ્યક્તિને ત્રાસ આપવાના હેતુથી જો વ્યક્તિનો પીછો કરવામાં આવે, તેને મોબાઈલ જેવા સાધનોથી જો તેની સતત દેખરેખ રાખવામાં આવે તો તેને ખાલી જગ્યા કહે છે. તો મિત્રો એમાં સાચો જવાબ આવે સાયબર સ્ટોકિંગ. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભગવદ્ ગીતાએ ભારતીય મનોવિજ્ઞાનના સિદ્ધાંતો પર રચાયેલું ખાલી જગ્યા અંગેનું પુસ્તક છે. તો સાચો જવાબ ડી ઉપરોક્ત તમામ. ભગવદ્ ગીતાએ ભારતીય મનોવિજ્ઞાનના સિદ્ધાંતો પર રચાયેલું મનોભાર સંચાલન, સલાહ અને મનોપચાર, આંતરવૈયક્તિક મનોવિજ્ઞાન અંગેનું પુસ્તક છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ડેનિયલ ગોલમેને ખાલી જગ્યા બુદ્ધિનો ખ્યાલ પ્રચલિત કર્યો. તો સાચો જવાબ એ આવિજ્ઞાત્મક. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ખાલી જગ્યાના મતે પ્રબલનના ઉપક્રમોનું યોગ્ય આયોજન કરી વર્તનનું સંપૂર્ણ આકાર પ્રદાન કરી શકાય છે. તો સાચો જવાબ સી BF સ્કિનર. ત્યારબાદ આગળનો પ્રશ્ન, મનોવિજ્ઞાનના અભ્યાસ પ્રત્યેનો ખાલી જગ્યા અભિગમ કોમ્પ્યુટર મોડેલને અનુસરે છે. તો સાચો જવાબ સી બોધાત્મક અભિગમ. ત્યારબાદ આગળનો પ્રશ્ન, મનોવલણોનું માપન કરવા માટે ખાલી જગ્યા કસોટી વપરાય છે. તો મિત્રો એમાં સાચો જવાબ આવે એ અને બી બંને. મનોવલણોનું માપન કરવા માટે સિમેન્ટિક ડિફરન્શિયલ સ્કેલ અને લિક્ટર સ્કેલ આ જે બંને કસોટી છે તે વપરાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, સ્મરણના તબક્કા ખાલી જગ્યા છે. તો સ્મરણના 3 તબક્કાઓ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, મનોભાર પ્રત્યેની પ્રતિક્રિયા તરીકે લડો અથવા ભાગી છૂટોનું સૂત્ર ખાલી જગ્યાએ રજૂ કર્યું. તેમાં સાચો જવાબ સી કેનન આવે. મનોભાર પ્રત્યેની પ્રતિક્રિયા તરીકે લડો અથવા ભાગી છૂટોનું સૂત્ર કેનને રજૂ કર્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન, પોતાના વ્યક્તિગત સ્વાતંત્ર્યનું રક્ષણ કરવું તે ખાલી જગ્યા કહે છે. તો મિત્રો એમાં સાચો જવાબ આવે બી પ્રતિઘાત. પોતાના વ્યક્તિગત સ્વાતંત્ર્યનું રક્ષણ કરવું તેને પ્રતિઘાત કહે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, સ્વપ્નો ચેતનાની ખાલી જગ્યા અવસ્થા સૂચવે છે. તો નિમ્ન સભાન એટલે સાચો જવાબ સી આવે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, વર્તનવાદી અભિગમ ખાલી જગ્યા મોડલને અનુસરે છે. તો સાચો જવાબ એ ટેલિફોન. વર્તનવાદી અભિગમ ટેલિફોન મોડલને અનુસરે છે.
ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, બુદ્ધિયોગનો ખ્યાલ સૌપ્રથમ ખાલી જગ્યાએ રજૂ કર્યો? તો સાચો જવાબ બી, વિલિયમ સ્ટર્ન. ત્યારબાદ આગળનો પ્રશ્ન, વ્યક્તિ જ્યારે બંધ આંખે આરામની સ્થિતિમાં હોય ત્યારે મગજમાં ખાલી જગ્યા તરંગો જોવા મળે છે? તો સાચો જવાબ એ, આલ્ફા. વ્યક્તિ જ્યારે બંધ આંખે આરામ સ્થિતિમાં હોય ત્યારે મગજમાં આલ્ફા તરંગો જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, આપની બધી સ્મૃતિ હકીકતમાં ખાલી જગ્યા સ્મૃતિમાં સ્થાન પામે છે? તો સી, સાંવેદનિક. ત્યારબાદ આગળનો પ્રશ્ન, પરાનુભૂતિ એ ખાલી જગ્યા બુદ્ધિનો અગત્યનું ઘટક છે? તો સાચો જવાબ આવિજ્ઞાત્મક. પરાનુભૂતિ એ આવિજ્ઞાત્મક બુદ્ધિનો અગત્યનું ઘટક છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, પોતાના મનોવલણને પડકારરૂપ હોય તેવી માહિતીથી ધ્યાનને અન્યથે વારવાની પ્રક્રિયા ખાલી જગ્યા કહે છે? તો પસંદગીયુક્ત વિગમન. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, અભિક્રમિત શિક્ષણના ખ્યાલને ખાલી જગ્યા કાર્ય એ બળવંતર કર્યો હતો? તો મિત્રો એમાં સાચો જવાબ આવે બી, BF સ્કનર. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, વુલ્ફ ગેંગ કોલ્હરનું નામ ખાલી જગ્યા સાથે જોડાયેલું છે? તો સાચો જવાબ સી, એ અને બી બંને સાથે. તો વુલ્ફ ગેંગ કોલ્હરનું નામ સમિષ્ટવાદ અને આંતરસૂઝ દ્વારા શિક્ષણ જોડાયેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, આધુનિક ચેતા મનોવૈજ્ઞાનિક પરીક્ષણના પિતા ખાલી જગ્યા મનાય છે? તો એલેક્ઝાન્ડર લુરિયા. સાચો જવાબ આવે સી. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, પૂર્વેનું ખાલી જગ્યા નવા શિક્ષણમાં અવરોધરૂપ બને તેને પૂર્વક્રિયા અવરોધ કહે છે? તો સાચો જવાબ એ, ધારણા. પૂર્વનું ધારણા નવા શિક્ષણમાં અવરોધરૂપ બને તેને પૂર્વક્રિયા અવરોધ કહે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, સર્જનાત્મક બુદ્ધિને સ્ટર્નબર્ગ ખાલી જગ્યા બુદ્ધિ તરીકે દર્શાવે છે? તો મિત્રો એમાં સાચો જવાબ આવે સી, અનુભવજન્ય. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, આત્મકથાત્મક હકીકતો પૂર્વાપર સંબંધ જો સાથે યાદ રહે તો તેને ખાલી જગ્યા સ્મૃતિ કહે છે? તો ઘટનાત્મક. આત્મકથાત્મક હકીકતો પૂર્વાભાર પર સંબંધ સાથે જો યાદ રહે તો તેને ઘટનાત્મક સ્મૃતિ કહે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, સીમાવર્તી તંત્ર ખાલી જગ્યાનો શારીરિક આધાર છે? તો મિત્રો એમાં સાચો જવાબ આવે સી, આવેગો. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, નવું ખાલી જગ્યા જૂના સ્મરણોમાં અવરોધરૂપ બને તો તેને અનુક્રિયા નિરોધન કહે છે? તો મિત્રો એમાં સાચો જવાબ આવે સી. ત્યારબાદ ગિલફોર્ડના બુદ્ધિ અંગેના ત્રિપરિમાણાત્મક સિદ્ધાંતમાં બુદ્ધિનું કુલ ખાલી જગ્યા ઘટકો થાય છે? તો 150. તો સાચો જવાબ આવે સી. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, થાઇરોક્સિનની ઉણપથી ખાલી જગ્યા નામની મનોદુર્બળતા જન્મે છે? તો સાચો જવાબ સી, કેટીનિઝમ. ત્યારબાદ આગળનો પ્રશ્ન, કોઈપણ પ્રકારના શિક્ષણના દૃઢીકરણ માટે ખાલી જગ્યા એ જરૂરી ઘટક છે? તો મિત્રો એમાં સાચો જવાબ આવે ડી, પ્રબલન એ જરૂરી ઘટક છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, સ્કિનરના સિદ્ધાંત અનુસાર દૃઢીકરણ આપીને સંકુલ વર્તન શીખવવું એટલે શું? તો મિત્રો એમાં સાચો જવાબ આવે એ, સામાન્યીકરણ. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ક્રોધવૃત્તિ, હાસ્યવૃત્તિ, ભયવૃત્તિ એ કયા પ્રકારની પ્રવૃત્તિઓ છે? તો મિત્રો આ જે છે એ સાહજિક પ્રવૃત્તિઓ છે, એટલે કે સાચો જવાબ સી આવે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ચિમ્પાન્જીને લાકડી દ્વારા થયેલો ઝબકારો એ કયા શિક્ષણનું ઉદાહરણ છે? તો મિત્રો એમાં સાચો જવાબ આવે સી, આંતરસૂઝ દ્વારા શિક્ષણ. ત્યારબાદ આગળનો પ્રશ્ન, જીન પિયાજેના બોધાત્મક વિકાસના તબક્કામાં કયા વર્ષના તબક્કામાં બાળક
અમૂર્ત વિચારો કરી શકે છે? તો મિત્રો એમાં સાચો જવાબ આવે બી, 2 થી 7 વર્ષ. ત્યારબાદ આગળનો પ્રશ્ન, બાળકના વિકાસના વિભાગો કયા છે? તો મિત્રો એમાં સાચો જવાબ આવે ડી, આપેલા તમામ. બાળકના વિકાસના વિભાગો ઘર, શાળા, સમસ્વયકો આ તમામ છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, અબ્રાહમ મેસ્લોના માનવ પ્રેરણાના સિદ્ધાંતમાં ટોચ પર કઈ જરૂરિયાત આવે? તો મિત્રો એમાં સાચો જવાબ આવે એ, સલામતીની. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, વ્યક્તિ કે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટેના મહત્વના ગુણો કયા છે? તો મિત્રો એમાં સાચો જવાબ આવે ડી, આપેલા બધા. વ્યક્તિ કે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે મહત્વના ગુણોમાં જીવન કૌશલ્યો, મૂલ્યો, વલણો આ તમામ વસ્તુ આવે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, એક વિદ્યાર્થીનો બુદ્ધિઆંક 122 છે તો તે વિદ્યાર્થી કેવી બુદ્ધિ ધરાવે છે? તો મિત્રો એમાં સાચો જવાબ આવે બી, ઉચ્ચ બુદ્ધિ. ત્યારબાદ આગળનો પ્રશ્ન, શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો મિત્રો એમાં સાચો જવાબ આવે એ, હિસ્ટોલોજી. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, 12 વર્ષની શારીરિક વય ધરાવતા વિદ્યાર્થીની માનસિક વય 15 વર્ષ છે તો તેને બુદ્ધિઆંક કેટલો થાય? તો 125. સાચો જવાબ સી. ત્યારબાદ આગળનો પ્રશ્ન, અભિપ્રેરણા પર અસર કરતા બાહ્ય પરિબળોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? તો સાચો જવાબ સી, અનુકરણ. ત્યારબાદ આગળનો પ્રશ્ન, જ્ઞાન મેળવવા માટે મુખ્યત્વે નીચે પૈકી કઈ પ્રક્રિયાનો ઉપયોગ થતો નથી? તો સાચો જવાબ એ, વર્તન. ત્યારબાદ આગળનો પ્રશ્ન, સ્કિનરના અધ્યયન સિદ્ધાંતના નિયમો પૈકી કોનો સમાવેશ થતો નથી? તો સાચો જવાબ સી, મોટા પગલાંનો સિદ્ધાંત. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, પ્રેરણાના મહત્વના સ્ત્રોતમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? તો સાચો જવાબ આવે એ, સંતોષનો સમાવેશ થતો નથી. મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો. અને જો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આ ચેનલ પર જે અવનવા વિડીયો મૂકવામાં આવે છે તેની માહિતી તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ.